ભૂતથી બચાવવા માટે ઊંઘાડ્યા હતા અને આખો કિલ્લો જોઈ લો. આખો કિલ્લો તો વિચારો કે રામાપીર તો તો જય માતાજી મિત્રો, આજે આપણે રણુજામાં છે બીજો દિવસ અને અત્યારે આપણે જવાનું છે પોખરણ. તો પોખરણ જઈ તમને બધું બતાવવાનું આજ તો ફૂલ બ્લોગ જોતા રહેજો છેલ્લે સુધી. બહુ જ મજા આવશે આજના બ્લોગમાં. અને ચપ્પલ તૂટી જાય બીજા ચપ્પલ લેવાના તો નિલેશ મામાના પહેર્યા તો નિલેશ મામા ઉઘાડા પગે હેડ્યા. તો કાલ ઉઘાડા પગે જઈએ તો રણુજા અને અત્યારે આપણે પોખરણ જઈને નવા ચપ્પલ ઉપર લઈએ અને દુકાન જઈને બતાવીએ કે જો બધો માહોલ હ બરોબર. તો પેલા રિક્ષા ઉભી પડશે. આ ગાડી આવી સ્કોર્પિયો બેસી જાઓ. રિક્ષા નહીં ફોન કરો સ્કોર્પિયો. હવે તો નહીં મળો આમ જ જવું પડશે. પેલા ફોન કરો ને તમે કાલ લમવા લીધો તો એના કેટલા કે પોકરના કેટલા લાય કે તમે કાલ તમારી જોડે આયા હતા એટલે તમે ગમે તે પણ આપણા ગુજરાતનું જો જનરેટર સાથે રાખ્યું હોય આવું હોવું જોવો 100%. તો અત્યારે ગમે તે કંઈક સાધન મળે તો એમાં જવાનું હું પોખરણ. શું કહેવાનું નિલેશ મામા? હા જો જય રામાપીર. તો ગાઈસ નિલેશ મામા બ્લોગ ઉતારવાનું ચાલુ કરવા નહીં તો તમે એમને સપોર્ટ કરજો. ફૂલ સપોર્ટ. અને જો ગાઈસ બે મોમાં પણ એક જેવું ભેગું કર્યું હોય જો શર્ટ એક જ જેવા પહેર્યા આમ જો ખાલી ઓન ધ સ્પોટ જો ખાલી. તો મિત્રો આપણે સગડા મેળીએ અને જઈએ સીધા પોખરણ બરોબર. તો આજો પાછળ લબડીમાં બેઠા જો ઊંધા હવરા બધા બેસી ગયા બાજુ અને એક સીટ બેની હતી એટલે આપણા બે આ બાજુ બેઠા છીએ અને જઈએ સીધા પોખરણ બરોબર. તો તમને પોખરણમાં તો ગાઈસ આપણે રમાપીરના એક બીજા મંદિરે આવીએ પોખરણ બાજુ જ છે. અંદર જઈને જોઈએ હજુ મોટો ઘોડો હા. रामदेव जी ने गोदड़ी में गोदड़ी खींची थी रामदेव बाबा री हाथ जगह पगे लागो मन्नत पाम जय रामापीर. તો ગાઈસ આ રામાપીરના ગુરુનું મંદિર એટલે જો કોઈ રામાપીરના ભૂતથી બચાવવા માટે ઊંઘાડ્યા હતા ને ગોદડીમાં તો આ એ જગ્યા આ જોઈ લો ના કરે વિડીયો કરે તો આ એ જગ્યા તો હવે જઈએ બીજી જગ્યાએ. તો તમે દર્શન કરે તો લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ના. તો ગાઈસ આ એક વાવ કુંડ જેવું હોય બાજુમાં તો અંદર જઈને તમને દર્શન કરાવીએ શું વસ્તુ હોય અને શિવનું મંદિર અંદર જઈને ખબર પડશે તો મને બી નહીં ખબર. રામાપીરનું જ છે તો અંદર જઈને દર્શન કરીએ. તો મિત્રો એકણ હતો રામાપીરના દળો એ અંદર દર્શન નતા કરવા દેતા અને એકણ જો પંચમુખી મહાદેવ મંદિર છે. તો હવે જઈએ આપણે બહાર
અને એકણ હતો રામાપીર નો દડો, જે નાનપણમાં રમતા હતા એ દડો એકણ હતો. દર્શન કર્યા પણ અંદર વિડીયો નતા કરવા દે એટલે નહીં કર્યો. હવે જઈએ બીજી જગ્યાએ, બરોબર. તો ગાઈસ આપણે બેસી જાય સકડાના પાછળ, લબડી બેસી ગયા. તો હવા જવાનું કઈ બાજુ જવાનું હા જેસલમેર પોખરણમાં પછી પણ બીજી જગ્યા ફરવા જવાનું. સીધા બાજુ જઈએ. હવે આ બાજુ તો બધું દર્શન કરી દીધું. તો મિત્રો આપણે આવી જાય હા પોખરણ ગઢમાં, અને આખો કિલ્લો હ જોઈ લો. આખો કિલ્લો હોય ને તમને અંદર આખો બતાવીએ પોખરણ કિલ્લો જોઈ લો. તો ગાઈસ પહેલા હવે આપણે જઈશું ચપ્પલ લેવા માટે. ઉઘાડા પગે ફરીએ છીએ તો પેલા ચપ્પલ બપ્પલ કોક ખારા જોઈએ લઈએ. હેડ હેડ એ તો છોડીએ ના લે યાર, આ તો ફવાડા લેવરા છે રો. તો ગાઈસ આપણે ચપ્પલ લઈ લીધા અને હવે જઈએ સીધો કિલ્લો ફરવા માટે, બરોબર. તો કિલ્લાનું મેન બધું બતાવીએ તમને. તો ગાઈસ લઈ લીધી હોય છે ટિકિટ. બતાવો એક બાટલો 900 તો એ બીજો છે. તો હવે આપણે જઈશું ડાયરેક્ટ અંદર ફરવા માટે, બરોબર. શું કેવું સરપંચ સાહેબ અંદર ફરવાનું? અંદર જઈએ હવે ફરવા માટે કિલ્લો. તો ગાઈસ આઈકન રામાપીરના બધા જે જૂના વાસણ હ હીર્યા જે વાપરતા હતા હીર્યા, બરોબર. આ જે અંદર બધું રામાપીર જૂના જમાનાના હવે તમે જોઈ શકો છો કે જૂના જમાનાના દરવાજા કેટલા નેના હતા. આ એમને શું ઘરઘંટી શું આવ્યું? ઘરઘંટી ઘરઘંટી તો કુલર એટલે કુલર. અચ્છા, તો આ કુલર એમના વખત કુલર નહીં બતા તો શું કરવાનું? અરે ના ના, ઘરઘંટી. હા ના, હાથી કા હોદા. આ હાથીના ઉપર વધવાનું જે વસ્તુ આવે ને એ છે. આમ ભાઈ જાય રાણી જે બેસતા પાલકી, તો આ પાલકી હોય જે મહારાણી પાલકી બેસતા તો મિત્રો આ રામાપીરની તલવાર જોઈ શકો છો એવડી મોટી છે. તો વિચારો કે રામાપીર કેટલા મોટા હશે. તલવાર આટલી મોટી છે તો એ કેટલા મોટા હશે તમે એટલું એક્સપ્લેન કરી શકો. આ બાજુ બધા ઓજારો તાળો ને બધું એ ઓજારો જ કહેવાય. પછી જઈએ આગળ બાજુ, તમને બતાવીએ આખું એક્સપ્લેન કરવાનો કિલ્લો, બરોબર.
તો ગાઈસ આ એવી જગ્યા જોથી પેલી બાજુ ફોટા પાડવાનું હોય ને અહીંથી આખો મહેલ દેખાય આ જોઈ લો બધા ફોટા પાડવા માટે પેલી કણ ઉભા રહ્યા હાલી પણ ફોટા પાડી હા જો બધા ફોટા પાડવા માટે વેટિંગમાં ઉભા તો ઈકનથી ફોટા પાડવાના ઈકન જતા હું અહીંથી ફોટા પાડીશ તો ગાઈસ હવે નેચા આવી ગયા અને હવે અહીંથી જવાનું બીજી જગ્યાએ કંઈક જોવા માટે તો ગાઈસ હવે આપણે જઈએ ઉપર ફોર્ટના છેક ઉપર અને બતાવીએ ઉપરનું જે હોય બધું બરાબર હેડો ઉપર તો ગાઈસ જો ઉપર આવીએ હા ચડીને અને ઉપર તો આખો બધી ટોપના ગોરા હા નકરા ઓમાંથી ટોપો છૂટતી ગઈ જોઈ લો ત્યાં આખો કિલ્લો દેખાય તો ગાઈસ આજે તમને દિવાલમાં કાણા દેખાય ને આ જોઈ લો અહીંથી ને તીર કમાન છોડવામાં આવતા આ જે દેખાય ને અહીંથી ગરમ પાણી નીચે દુશ્મનો ઉપર વિડવામાં આવતું તો આખી દિવાલ જેટલી હોય ને બધી દિવાલો ઉપર આ તમને વસ્તુ જોવા મળશે કેમ કે એ સમયમાં બાંધવાનું બહુ થતું અને જે યુદ્ધમાં જે સિપાહી હતા એ અહીંયાથી તીર કમાન છોડતા જુઓ આ બાજુથી 3 જાય છે 1 2 અને 3 બરોબર તો એ રીતનું બધું હતું તો આ બાજુ ફરવાનું હ તો તમને એ બધું બતાવીએ તો ગાઈસ આ મોટી ટોપ જે સેન્ટરમાં ટોપ હોય ને એ આનાથી આખા કિલ્લાની ચારે બાજુ નાખીએ કા ઘોડા તો અંદાજે બતાવીએ તો મિત્રો જો આપણે હવે લીધી છે ચોકોબારના બધા પીવા શરબત તો આપણે હવે ચોકોબાર ખાઈએ અને આ બધાને શરબત પીવડાવી દઈએ તો ગાઈઝ આ રામાપીરનું જે ઘોડા રહેતા એ જગ્યા ઘોડા પડ્યા જૂના જમાનાના અહીંયા મોટો ઘોડો બીજા બતાવું તમને આ જો મોટો ઘોડો છે જય રામાપીર તો ગાઈસ આ રામાપીરનું ઘોડિયું રામાપીર અહીંયા પાણી ઝૂલતા હતા તો મિત્રો લાગી હતી આપણને જોરદારની ભૂખ એટલે આયા છીએ હવે એક જગ્યાએ ખાવા માટે નવો મસ્ત જમી લઈએ ભાઈ બીજી બધી વાત ચંક લાગે જોરદારની ભૂખ કાઠિયાવાડી હોટલમાં આવ્યા છીએ રણજામાં જોઈએ હવે તો ગાઈઝ આપણે આવ્યા હતા પાછા ધર્મશાળાએ અને પડી ફોજ અને પાછા હેડ્યા છીએ આપણે રણુજા મંદિરમાં દર્શન કરવા માટે રામાપીરના તો હેડ્યા ચંકા આટલામાં તો હું હવે રિક્ષા કરવાની તો ના હોય ને 10 કિલોમીટર બધું રિક્ષા ઉતારી એ ચા કરી હું બહુ મોંઘા હા બાકી હેડતા જઈશું શું કહો કાલ નતા જે પછી સવારે રિક્ષા નહીં કરવાની હોય 6 વાગે હેડીને કરવાનું તો ગાઈઝ આ તળાવ રણુજાના પાછળ વાળું ભાગ આવ્યો અને જો અંદર બોટ બધું હોય આપણે હવે જઈએ સીધા મંદિરમાં અને આપણે આયા બાદથી ડાયરેક્ટ પાછળના રસ્તેથી આવ્યા હા નહીં જવું નથી જાઓ ગપસી તો નહીં
તો ગાઈઝ આ અંદર બીજું એક રમાપીરનું મંદિર હ છેક અંદર જવાનું સીડીઓથી. તો જોઈએ હવે અંદર શું હ કેવું મંદિર છે તમને બતાવીએ.